બાજુ લોકસભાની ચૂંટણીને લઈને સરહદી વિસ્તારોમાં આવતા જતા વાહનોનું ચેકિંગ સાધન બનાવતા ગુજરાત મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જિલ્લામાંથી વાહન ચેકિંગ દરમિયાન એરગન સાથે 5 લોકોને ઝડપી પડાયા છે। હથિયારબંધી બાદ પણ ગેરકાયદેસર રીતે હથિયાર લઈને ફરતા લોકો માટે આગ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયા અને નાયબ પોલીસ અધિક્ષક SD પાટીલ દ્વારા સરહદીય વિસ્તારમાં આવેલ તમામ ચેકપોસ્ટ સીલ કરી બાજ નજર રાખવામાં આવી રહી છે। જ્યાં સાપુતારા ચેકપોસ્ટ પર સાયબર ક્રાઇમ સેલના PSI LM ચૌધરીએ સુપરવિઝન હાથ ધરી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। તે વેળાએ સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પાસે પોલીસની વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી સફેદ કલરની ઇનોવા ક્રિસ્ટા ગાડી આવતા પોલીસે સાઈડમાં ઊભી રાખી તપાસ કરતા ગાડીમાંથી એરગન તથા એરગનના ગોળ આકારના છરા નંગ 34 મળી આવ્યા હતા। ઇનોવા ગાડીમાં મળી આવેલ એરગનને લઈને પોલીસ સ્ટાફના માણસોના કારમાં સવાર ઇસમો પૂછતા પાંચેય દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો। જે બાદ પોલીસે કારમાં સવાર મહારાષ્ટ્રના રહેવાસી ભૂષણ બાજીરાવ શિંદે, સાગર કારભારી ધવંગે, રામદાસ રાજારામ સાયકર, ભરત નવનાથ શિંદે અને રૂપેશ અશોક પવારની અટકાયત કરી હતી। તેમજ એરગન જેની કિંમત ₹49,900 તથા કાર જેની કિંમત ₹10 લાખ એમ મળી કુલ કિંમત ₹10,49,900 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે નાકાબંધીની ચેકિંગ દરમિયાન PSI શ્રી એનજેડ ભોયા ખાસ કરીને અમારા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચેકિંગમાં હતા એમના સ્ટાફ સાથે। ત્યારે દરમિયાન નાસિક ચાંદોડના કેટલાક ઇનોવા ક્રિસ્ટા ગાડીને આવેલા હતા। એમની ગાડીને ચેક કરતા એ નાકા ઉપરથી એમની પાસેથી એક એરગન નીકળી હતી, મળી આવી હતી અને એ એરગનમાં લગભગ 24 જેટલા છરા હતા। આ છરાઓ બધા મેટલ બોલ્સ હતા, બધા એટલે કે ધાતુના છરા હતા। એ છરાને કારણે જો એરગનનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે ગંભીર ઇજા પહોંચાડી શકે એવી આ એરગન હતી। એટલે કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગનો ગુનો એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે। એ જે 5 જણા જે છે એમને અટક કરવામાં આવેલા અને એમની ઇનોવા ગાડી પણ ઇનોવા ક્રિસ્ટા ગાડી પણ કબજે કરવામાં આવેલી છે। હાલ એની તપાસ PSI શ્રી એનજેડ ભોયા કરી રહ્યા છે। ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ હોય પરવાનેદાર હથિયાર ધારકો પાસે પણ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવા અંગેના જાહેરનામા બાદ પણ એરગન જેવા હથિયાર સાથે ફરતા મહારાષ્ટ્રના આ 5 જણાને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરાઈ છે।